તબરવા દેવાનું। મિત્રો છેલ્લે થોડોક ગરમ મસાલો, ત્યારબાદ નાખશું આપણે જલારામ મસાલો ટેસ્ટ સુગંધી માટે। હવે શાક આપણું ચણા મસાલા શાક કમ્પ્લીટ રેડી। તો મિત્રો જય માતાજી, જય રામાપીર। નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। ઘણા સમય પછી આપણે એક બ્લોગ બનાવ્યો છે। તો આ બ્લોગમાં મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। આજના બ્લોગમાં મિત્રો આપણે જે ડેલી કામ કરે છે ઘરનું એ બતાવશું। તો જો મિત્રો આ છે કબૂતર, ઓમાં પણ મિત્રો એડા, આ છે મિત્રો બચ્ચા ઓમાં પણ। તો મિત્રો ખાસ કયા ગામથી તમે વિડીયો જો છો એ કોમેન્ટ જરૂર કરજો, જેથી હું તમારી કોમેન્ટ વાંચું અને તમને રિપ્લાય આપું। તો મિત્રો વિડીયોમાં બને રહેજો। અત્યારે વાગ્યા છે મિત્રો 10। આ છે મિત્રો આપણું મશીન। અત્યારે આપણે દરજી કામનું કામ ચાલુ છે। આ છે અમારા વેદિકા બેન। વેદિકા, એ વેદિકા, વેદિકા, આ છે તમારી વેદિકા। વેદિકા, એ આ બાજુ અહીં જો તો એ આવું હા ખાધ્યું? હું ખાધ્યું? હું જોઉં હે વેદિકાએ શું ખાધ્યું? શું ખાધ્યું? હા અહીંયાથી મિત્રો આપણે થોડા તમને પોપટ બતાવીએ। બજીસ પોપટ, તો મિત્રો મળશું વિડીયોમાં આગળ, ત્યાં સુધી બને રહેજો। તો મિત્રો આપણે જઈએ છીએ ખેતરમાં। વાગ્યા છે મિત્રો 1:30। આ છે મિત્રો નદી।
તો મિત્રો આપણે સાલ લઈને જઈએ છીએ ઘેર. વિડીયોમાં બને રહેજો. જો મિત્રો પાછળથી બતાવો કેમેરામાં સાર પાછળથી. તો મિત્રો આપણે ખેતરમાંથી આવી જશે ઘેર. હવે ચાલુ કરશું આપણે સીવવાનું. તો મિત્રો ચણાનું શાક તૈયાર થાય છે. પહેલાં આપણે તેલ નાખીને ડુંગળી આ રીતે ચરવી લેવાની, રહી વઘારવાની. પણ આપણે જો રહી નથી એટલા માટે નથી વઘારી. તો મિત્રો આ ચણા સવારે આપણે પલાળેલા ને અત્યારે બાફી દેવાના. ચણાની આપણે ફૂલ રેસીપી બતાવશું તમને. વિડીયોમાં બને રહેજો. અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ રીતે મરચું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે. ડુંગળી કમ્પ્લીટ ચડ્યા પછી જ આપણે આ રીતે મરચું નાખી દેવાનું. ત્યારબાદ મિત્રો ટામેટું આ રીતે ઝીણું કરીને નાખી દેવાનું. આ રીતે ટામેટું નાખીએ ત્યારબાદ થોડી વાર મિત્રો આ રીતે હલાવતું રહેવાનું. ટામેટું એટલા માટે મિત્રો ઝીણું કર્યું છે કે રસો થોડો જાડો થાય એટલા માટે. પછી સ્વાદ અનુસાર હળદર, ત્યાર પછી મિત્રો થોડોક વઘાર માટે થોડો ગરમ મસાલો. એકવાર મિત્રો આ રેસીપી તમે ટ્રાય કરજો, એકદમ સરસ મજા આવશે. સ્વાદ અનુસાર મીઠું 1 ચમચી જેવું. મિક્સ કરી લેવાનું આ રીતે.
જો મિત્રો ચણા બાફે આ રીતે નાખી દેવાના અંદર પાણી હળતા. એકદમ મિત્રો દેશી ચણાનું શાક. આ નાખ્યા પછી મિત્રો થોડી વાર તબરવા દેવાનું. મિત્રો છેલ્લે થોડોક ગરમ મસાલો, ત્યારબાદ નાખશું આપણે જલારામ મસાલો ટેસ્ટ સુગંધી માટે. હવે શાક આપણું ચણા મસાલા શાક કમ્પ્લીટ રેડી.